Welcome all your young minds to the lecture series of AC bridge and DC circuit. તો આજે આપણે જોવાના છીએ ઓવન્સ બ્રિજ. એની પહેલાં આપણે ઘણા એસી બ્રિજ જોઈ ગયા, હવે એક વધારાનો એક એસી બ્રિજ જોવાના છે, ઓવન્સ બ્રિજ. તો એની ડેફિનેશન એમ છે કે ધ બ્રિજ વિચ મેઝર ધ ઇન્ડક્ટન્સ, ઓકે, એટલે જે પ્રેરક, એટલે તમે આ રીતે કોઇલ દોરો છો, એ કોઇલ અથવા ઇન્ડક્ટન્સ એલની કિંમત ફાઇન્ડ કરી આપે એવા બ્રિજને આપણે કહીશું ઓવન્સ બ્રિજ. પણ એ કયા ટર્મમાં ફાઇન્ડ કરશે? તો કે ફાઇન્ડ કરશે R1, R4 અને C. R1 R4 શું છે ખબર છે તમને? R રેઝિસ્ટન્સ ઓફ ફર્સ્ટ આર્મ, R4 ઇઝ રેઝિસ્ટન્સ ઓફ ફોર્થ આર્મ એન્ડ C ઇઝ કેપેસિટન્સ. તો હવે તમે એના ઉપરથી એમ કહી શકો કે એ ઇન્ડક્ટન્સ L આપશે, પણ કોના સ્વરૂપમાં આપશે? તો કે R1 R4 અને C. ઓકે, તો પહેલી જ લાઈન છે કે ધ બ્રિજ વિચ મેઝર્સ ધ ઇન્ડક્ટન્સ ઇન ટર્મ્સ ઓફ રેઝિસ્ટન્સ એન્ડ કેપેસિટન્સ ઇઝ નોન એઝ ઓવન્સ બ્રિજ. ઓકે, ફરીથી મેઇન વસ્તુ હું ફાઇન્ડ કરશે તો કે ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરશે. તો તમને બ્રિજનો કોન્સેપ્ટ યાદ જ હતો કે શું હોય? તો કે તમને કોઈ એક વસ્તુ ફાઇન્ડ કરવી છે, એટલે અત્યારે આપણે ફાઇન્ડ કરવું છે ફોર એક્ઝામ્પલ અનનોન ઇન્ડક્ટન્સ L આ ટર્મમાં છે, તો R1 R4 અને C આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. So it works on the principle of comparison, i.e. the value of the unknown inductor is compared with the standard capacitor and the connection diagram of Owen's bridge is shown in this figure. ઓકે, તો એનું કંઈક કનેક્શન આ રીતનું છે. સેમ વસ્તુ 4 આર્મ છે અત્યાર સુધીમાં જેમ આવતું એમ એક એન્ડરસન બ્રિજમાં જ તે એક વધારાનો આર્મ આવ્યો હતો, એટલે કે એની સર્કિટ કોમ્પ્લેક્સ થઈ ગઈ હતી. તો આની સર્કિટ જ પણ ઇઝી છે, તો એના ઉપરથી તમે એમ કહી શકશો કે આનો ઇક્વેશન જે છે એ પણ ડિરાઈવ કરવું આપણી માટે ઇઝી રહેશે. ઓકે, તો પહેલો આર્મ જે છે એ આર્મ કન્સિસ્ટ છે, એમાં શું છે તો કે રેઝિસ્ટન્સ છે અને C એટલે કેપેસિટન્સ છે. એટલે આ જે છે અહીંયા બીજા આર્મમાં છે C2 એટલે કેપેસિટન્સ છે, અને ત્રીજો આર્મ છે એમાં છે R3 એટલે કે રેઝિસ્ટન્સ અને ઇન્ડક્ટન્સ, કે જે આપણે ફાઇન્ડ કરવાનું છે L. ઓકે, તેની માટે આપણને R1 C1 અને R4 ખબર હશે, તો C2ની વેલ્યુ આપણે વેરી કરશું, અથવા C1 એટલે બેમાંથી એક જે છે, એક કેપેસિટર ફિક્સ હશે, એક કેપેસિટર વેરિયેબલ હશે. એટલે આપણે કંઈક એવી રીતે સેટ કરીને વેરી કરશું કે જેથી કરીને આપણને ઇન્ડક્ટર Lની વેલ્યુ મળી જાય. એસી બ્રિજ છે એટલે હેડફોનને કનેક્ટ કરેલું છે. So the bridge circuit is shown in this figure 13.62. L1 is the unknown self inductance of resistance. ઓકે, જે આપણને ખબર છે કે આપણને પાસે એની વેલ્યુ નથી અથવા એની કિંમત આપણને ખ્યાલ નથી, જે આપણે ફાઇન્ડ કરવાની છે. R1 R2 ઇઝ વેરિયેબલ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ. ઓકે, તો એ નોન ઇન્ડક્ટિવ છે, સોરી R1 અને R2. એટલે અહીંયા જે છે તમે એને કહી શકશો R1 ને R3, જેમાં જે R1 ને R3 જે બંને છે વેરિયેબલ છે, અને R4 જે છે એ ફિક્સ્ડ નોન ઇન્ડક્ટિવ રેઝિસ્ટન્સ છે. એટલે અહીંયા જે છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અથવા આ જે છે R4 થઈ ગયું એ ફિક્સ છે, જે તમે જોઈ શકો છો. જે વેરી કરે છે એમાં અહીંયા એરો આપેલો છે, એટલે R1 ને R3 વેરી છે અથવા વેરિયેબલ છે, અને R4 જે છે એ ફિક્સ છે. અને C1 અને C2 જે છે એ પણ આમાં બતાવેલું છે એની મુજબ છે. C1 જે છે એ સ્ટાન્ડર્ડ, બંને આમ તો સ્ટાન્ડર્ડ કેપેસિટર છે. ઓકે, the coil was self inductance L is to be determined is connected in arm AD in series with R3. ઓકે, એટલે અહીંયા R3 સાથે આપણે જોઈન કરેલો છે, જે L આપણે ફાઇન્ડ કરવાનો છે અને R3 સાથે જોઈન કરેલો છે. અને R1 જે છે એને આપણે વેરી કરતા જશું, અને એના ઉપરથી હેડફોનમાં જ્યારે મિનિમમ સાઉન્ડ આવશે તો એ સાઉન્ડ એ આપણો બ્રિજ બેલેન્સ કન્ડિશન છે એમ માનશું, અને એ તે એના ઉપરથી જ આપણને ઇન્ડક્ટર Lની વેલ્યુ મળી જશે. So now theory of Owen's bridge. Let the impedance in the four arms of the bridge Z1, Z2, Z3 and Z4 at the balance point is Z1 R1 plus j omega C1. કઈ રીતે? તો કે આ Z1 આપણો આર્મ છે, એમાં શું છે તો કે એક R1 છે, એટલે R1 પ્લસ C1 હોય તો શું આવે તો કે 1/j omega C1. એ એનો રિએક્ટન્સ છે. એક C જેને તમે કહો છો કેપેસિટિવ રિએક્ટન્સ. Z2 તો એમાં છે કેપેસિટન્સ, માત્ર એક જ કેપેસિટન્સ છે એટલે 1/j omega C2. Z3માં આવશે એક R છે એટલે R3 પ્લસ સિરીઝમાં છે એટલે સરવાળો થશે પ્લસ j omega L. અને R4 કે ચોથા ટર્મ જે ચોથો આર્મ છે એમાં માત્ર ને માત્ર R છે, એટલે R4 પ્યોરલી રેઝિસ્ટન્સ. ઓકે, તો હવે એનું ડેરિવેશન છે
કે વેન ધ બ્રિજ ઇઝ બેલેન્સ્ડ વી હેવ, તો શું છે એની પાસે આપણે કન્ડિશન છે. અત્યાર સુધી આપણે એસી બ્રિજ બેલેન્સની કન્ડિશન જનરલ ઇક્વેશન તારાવ્યું હતું. એ કંઈક આવું જ હતું કે Z1/Z2 ઇઝ ઇક્વલ ટુ Z3/Z4, અથવા એની અલ્ટરનેટિવ મેથડ છે એને યાદ રાખવાની. તમે આમ કીધા હતા કે Z1 Z4 એટલે પહેલી અને ચોથી આ બંને આમનો ઇમ્પિડન્સનો ગુણાકાર ઇઝ ઇક્વલ ટુ Z2 Z3, એટલે આ બંને આમનો ઇમ્પિડન્સનો ગુણાકાર. તો આ રીતે તમે બ્રિજ બેલેન્સ કન્ડિશન યાદ રાખી હતી અથવા તારવી પણ હતી. તો હવે એમાંથી Z1 શું હતો આપણો? Z1 છે, જોઈ લો, R1 પ્લસ 1/jωC1. સો Z1 ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ 1/jωC1. અને Z4માં તો ખાલી એક જ છે, રેઝિસ્ટન્સ R, એટલે એ R4 થઈ ગયો. Z2 બરાબર આપણો હતો 1/jωC2. ઓકે, તો એ મૂકી દીધું આપણે. Z2 બરાબર 1/jωC2. અને Z3 બરાબર શું છે? તો કે એમાં બે વસ્તુઓ છે, એક રેઝિસ્ટન્સ હશે અને એક હશે ઇન્ડક્ટન્સ, એટલે સોરી ઇન્ડક્ટર હશે, એટલે કે JL ઓમેગા આવશે અથવા JωL આવશે. તો એના ગુણાકારમાં હવે સાદરૂપ આપીએ તો R1 ઇન્ટુ R4, અને આ જે છે R4 એ આવી રીતે થઈ જશે, એટલે R4/jωC1. એટલે કે R4 જે છે એને કાઉન્સમાં આપે અથવા કાઉન્સ છોડી નાખતા, આ સાઈડ પણ કાઉન્સ છોડતા R3/jωC2, અને આ સાઈડ થઈ જશે JL ઓમેગા અપોન JC2 ઓમેગા. તો તમે જુઓ છો જે કેન્સલ આઉટ થશે અને ઓમેગા પણ કેન્સલ આઉટ થશે, એટલે તમારી પાસે વધશે માત્ર ને માત્ર L/C2. તો હવે તમે ઇક્વેટિંગ ધ ઇમેજનરી પાર્ટ્સ, એટલે કે હવે આપણે શું કરવાનું હતું કે બે વસ્તુ કરતા હતા આપણે, એક રિયલ અને એના ઇમેજનરી પાર્ટ છે એને સરખાવતા હતા. તો જે ઇમેજનરી પાર્ટ છે કયો હશે? તો કે જેમાં જે કન્ટેન્સ હશે, જેમાં જે ધરાવતો હશે. તો આમાં જે વાળો ટર્મ છે R4/C1 અને R3/C2, તો એ આપણો ઇમેજનરી પાર્ટ થઈ ગયા. અને તમે હજી આવી રીતે લખવું હોય તો R4/jωC1 ઇઝ ઇક્વલ ટુ R3/jC2 ઓમેગા, આવી રીતે કરશો. એમાંથી જે ઓમેગા અને જે ઓમેગા બંને સાઈડથી કેન્સલ આઉટ કરતાં તમને આ ઇક્વેશન મળશે, R4/C1 ઇઝ ઇક્વલ ટુ R3/C2. અથવા એને તમે આવી રીતે પણ લખી શકો છો, R3/R4, ઓકે, એન્ડ ઇઝ ઇક્વલ ટુ C2/C1. ઓકે, તો આ જ ઇક્વેશન છે, એનું થોડુંક સાદું આપ્યું. અને હવે ઇમેજનરી પાર્ટ સરખાવી દીધા, હવે આપણે સરખાવશું રિયલ પાર્ટ. એટલે R1 R4 ઇઝ ઇક્વલ ટુ L/C2. તો આ મળ્યું. તો હવે આપણે શું ફાઇન્ડ કરવું છે? આપણે ફાઇન્ડ કરવું છે L. તો L, ઓકે, તો એ L જે છે એ આપણને મળશે R1 R4 ઇન્ટુ C2, બરાબર છે. તો C2 એટલે કે એ હશે તમારો બીજા આમમાં, આ C2 જે તમને મળશે બીજા આમમાં. અને આ બ્રિજની મદદથી આપણે શું ગોતવાનું હતું? તો એ આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણે ગોતવાનું હતું ઇન્ડક્ટન્સ. તો અહીંયા જુઓ તમે, ઇન્ડક્ટન્સ મળી ગયું છે L ઇઝ ઇક્વલ ટુ R1 R4 અને C2. તો તમે શું કહી શકશો કે ઇન્ડક્ટન્સ મળ્યું છે એના ફોર્મમાં મળ્યું હતું, કે આ રેઝિસ્ટન્સ અને કેપેસિટન્સના ફોર્મમાં મળ્યું છે. એન્ડ થસ વી હેવ ધ ટુ બેલેન્સ કન્ડિશન વિચ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ વન અનધર. એટલે કે તમે જોઈ શકો છો આમાં છે એવું ટર્મ કે આવું આમાં છે નહીં, બરાબર છે. એટલે કે એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે. Thus the condition 1 is satisfied by varying R3 and 2 by varying R1 till the minimum sound is obtained. એટલે કે જ્યારે આપણને હેડફોનમાં તમને સૌ ઓછામાં ઓછો સાઉન્ડ મળે એ તમારું બ્રિજ બેલેન્સ કન્ડિશન થઈ ગયું. અને શું કઈ રીતે મેળવી શકશું? તો કે આ કેસમાં આપણે R1 જે છે એને ચેન્જ કરતા જશું, અને જેમ જે જગ્યાએ આપણને મિનિમમ સાઉન્ડ મળશે એ તમારો થઈ ગયો બ્રિજ બેલેન્સ. સો એડવાન્ટેજીસ ઓફ ધ ઓવન્સ બ્રિજ. પહેલો એનો એડવાન્ટેજ એવો છે કંઈક કે ધ ફોલોઈંગ અહીંયાથી ધ બેલેન્સ ઇક્વેશન ઇઝ ઇઝીલી ઓબ્ટેન. તો તમે જોયું કેટલું ઇઝીલી ઓબ્ટેન થઈ ગયું એઝ કમ્પેરિઝન એન્ડરસન બ્રિજ. તમે એન્ડરસન બ્રિજ પણ જોયું હતું, જે તમને વધારે મજા આવી હતી, કારણ કે તમને આવું સહેલું ગમતું નથી મને ખ્યાલ છે. પણ આ જે છે શું છે, ઇઝી છે, એટલે તરત ઇક્વેશન મળી જાય છે. તમે એમને જોઈને જાઓ તો પણ આ તમને આવડી જાય એવું છે. આમાં પ્રેક્ટિસની જરૂર પડશે નહીં. જ્યારે એન્ડરસન બ્રિજ છે એના માટે તમારે 1-2 વખત લખીને પ્રેક્ટિસ કરવી પડશે, તો જ તમને ઇઝીલી મળી જશે, બરાબર છે. તો તમે એનું ઇક્વેશન ગોતી શકશો. સેમ ધ બેલેન્સ ઇક્વેશન ઇઝ સિમ્પલ એન્ડ ડઝ નોટ કન્ટેન એની ફ્રીક્વન્સી કમ્પોનન્ટ. તો તમે જોયું હતું કે શું હતું આપણે બ્રિજ બેલેન્સ કન્ડિશન L ઇઝ ઇક્વલ ટુ R1 R4 C2. તો એમાં ઓમેગા ક્યાંય છે નહીં, એટલે કે ઇટ ડઝ નોટ કન્ટેન ફ્રીક્વન્સી કમ્પોનન્ટ અથવા ઓમેગા આવૃત્તિનો ક્યાંય ઘટક એમાં સમાવેશ કરતો નથી.
અને ધ બ્રિજ ઇઝ યુઝડ ફોર ધી મેઝરમેન્ટ ઓફ ધી લાર્જ રેન્જ ઇન્ડક્ટન્સ, એટલે કે જેને એલ જે છે એ એલ બહુ સારી રેન્જમાં માપી શકાય છે. એટલે એવું નથી કે પેલા એવું કંઈ એમ કહેતા ને કે બહુ સ્મોલ ઇન્ડક્ટન્સ હશે તો જ માપી શકશું, અથવા બહુ લાર્જ ઇન્ડક્ટન્સ હશે તો જ માપી શકશું, અથવા એવી એની મર્યાદા નથી. એની એડવાન્ટેજ જે સારો છે કે એનું બહુ મોટી રેન્જમાં આપણે ઇન્ડક્ટન્સ ફાઇન્ડ કરી શકશું. ડિસએડવાન્ટેજીસ ઓફ ઓવન્સ બ્રિજ. The bridge use an expensive capacitor which increase the cost of the bridge and also it give 1% accuracy. તો પહેલાં પણ કીધું હતું તમને કે આ લોકો એવું વિચારે છે કે જ્યારે કેપેસિટર છે એ તમે વેરિયેબલ લ્યો તો એ તમારું બહુ વધારે મોંઘું થઈ જાય. કોની સાપેક્ષે? તો કે જે સાદું કેપેસિટર હોય એક તમે અહીંયા લઈ આવશો, તમે કદાચ ગામમાં લેવા જશો તમને ખબર પડશે કે સાદું 0.1 માઇક્રોફેરાડનું કેપેસિટર લેવા જશો તો એ બહુ ઓછા રૂપિયામાં આવી જશે, બરાબર. ફોર એક્ઝામ્પલ 5-10 રૂપિયામાં આવતું હોય તો એની સાથે જ્યારે તમે એનું વેરિયેબલ કેપેસિટર લેવા જાઓ તો એ બહુ જ મોંઘું થઈ જાય. એટલે કે આ બ્રિજ છે એ કેવો છે? એક્સપેન્સિવ છે, મોંઘો પડી જશે. શું કામ? કારણ કે એમાં આવે છે કેપેસિટર, પણ કેવું? વેરિયેબલ કેપેસિટર, બરાબર છે. અને એની સાથે આની એક્યુરસી જે છે એ 1% છે. and the value of the fixed capacitor C2 is much larger than the quality factor Q2. ઓકે, આ બે એના જે છે ડિસએડવાન્ટેજીસ છે. એક હતું એમાં ફિક્સ કેપેસિટર C2 અને એક જે છે C1 એ જે વેરિયેબલ કેપેસિટર છે. ઓકે, સો થેન્ક યુ સો મચ.